મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ગત અભ્યાસમાં આપણે માથેની સુવાર્તાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હવે આજથી આપણે બાઇબલના જૂના કરારમાંથી નિર્ગમનના પુસ્તકનો અભ્યાસ શરૂ કરવાના છીએ. નિર્ગમનનું પુસ્તક ઉત્પત્તિના પુસ્તકના સંદર્ભોને આગળ વધારે છે. તમને યાદ હશે કે 7 વર્ષના સખત દુકાળ પછી યુસુફના ભાઈઓ ફરીથી તેને મળ્યા હતા અને યુસુફના આમંત્રણને કારણે યાકૂબનો સમગ્ર પરિવાર મિસર દેશમાં ગયો હતો. યુસુફ તો મરણ પામે છે, પણ ઇઝરાયેલીઓને શંકાની નજરે જોવામાં આવે છે અને તેમને સખત મજૂરી કરવા માટે ગુલામ બનાવવામાં આવે છે. નિર્ગમનનો અર્થ થાય છે બહાર નીકળવાનો રસ્તો. ઇઝરાયેલીઓએ મદદ માટે સર્વશક્તિમાન ઈશ્વરને પુકાર કર્યો હતો અને ઈશ્વરે તેમનો પુકાર સાંભળીને તેમને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા હતા. પ્રિય મિત્રો, વધુ વિલંબ કર્યા વિના ચાલો આપણે નિર્ગમનના પુસ્તકના અભ્યાસનો પ્રારંભ કરીએ. નમસ્કાર મિત્રો, આજથી આપણે નિર્ગમનના પુસ્તકમાં આગળ વધીશું. મિત્રો, ઉત્પત્તિમાં શરૂ થયેલ વાર્તા નિર્ગમનમાં ચાલુ રહે છે. જોકે તે પછી સદીઓ પસાર થઈ ગઈ હોય છે. ઉત્પત્તિ 15 અને 13 કહે છે કે ઇબ્રાહિમનો વંશ મિસરમાં 400 વર્ષ ગાળશે. નિર્ગમન 12 અને 40 કહે છે કે તે 430 વર્ષ હતા. ગલાતીઓનો પત્ર તેનો 3 અધ્યાય 16 અને 17 કલમ તેને બહાલી આપે છે. ઇબ્રાહિમના તેડાથી માંડીને તેને 430 વર્ષ, અને ઈશ્વરે ઇબ્રાહિમને આ વાત કરી ત્યારથી 400 વર્ષ. મિત્રો, નિર્ગમનનો અર્થ બહાર નીકળવું થાય છે અને તે રક્ત તથા પરાક્રમ દ્વારા છુટકારાની વાત કહે છે. હિબ્રુ 11:23-29 નિર્ગમનનો સંદેશો જણાવ્યો છે. વિશ્વાસથી મૂસાના મા બાપે તેના જન્મ્યા પછી તેને 3 મહિના સુધી સંતાડી રાખ્યો, કેમ કે તેઓએ જોયું કે તે સુંદર બાળક છે અને તેઓ રાજાની આજ્ઞાથી બીધા નહીં. વિશ્વાસથી મૂસાએ મોટો થયા પછી ફારૂનની દીકરીનો પુત્ર ગણાવવા ના પાડી પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતાં દેવના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું. મિસરમાંના દ્રવ્ય ભંડાર કરતાં ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે એમ તેણે માન્યું, કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ્ય રાખ્યું. વિશ્વાસથી તેણે મિસરનો ત્યાગ કર્યો. રાજાના ક્રોધથી તે બીધો નહીં, કેમ કે જાણે તે અદૃશ્યને જોતો હોય એમ તે અડગ રહ્યો. વિશ્વાસથી તેણે પાસ્ખા પર્વની તથા રક્ત છાંટવાની ક્રિયા ઠરાવી. રખેને પ્રથમ જનિતનો નાશ કરનાર તેઓને અડકે. વિશ્વાસથી તેઓ જેમ કોરી ભૂમિ પર ચાલતા હોય તેમ લાલ સમુદ્રમાં થઈને પાર ગયા. એવો પ્રયત્ન કરતા મિસ્રીઓ ડૂબી મુઆ. વહાલા દર્શક મિત્રો, નિર્ગમનની શરૂઆત હવે શબ્દથી થાય છે. તેનો અર્થ કે ઉત્પત્તિના પુસ્તકની વાત આગળ ચાલે છે. તે ઉત્પત્તિનો સંબંધિત ભાગ કહેવાય છે. ઉત્પત્તિ 46 અને 27 કલમ કહે છે કે યાકૂબના 70 લોકો મિસરમાં પ્રવેશ્યા હતા. નિર્ગમન સમયે અંદાજિત 21 લાખ ઇઝરાયેલીઓએ મિસર છોડ્યું હતું. જોકે આ શરૂઆતના તબક્કામાં તારીખો વિશે ચોક્કસ હોવું અશક્ય હતું. હિક્સોસ ભરવાડ રાજાઓ જેઓ સેમ વંશના વિજેતાઓ હતા અને ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબના સંબંધમાં હતા, તેઓના સમયમાં યુસુફ મિસરમાં ગયો હતો. ખરેખર તો ફક્ત ઇઝરાયેલીઓ જેઓને મિસ્રીઓ ધિક્કારતા હતા તેઓ જ આ રાજાઓના મિત્ર હતા. આખરે મિસરનો રાજા જે વિદેશીઓનો શત્રુ હતો તેણે આ સેમ વંશી વિજેતાઓને હાંકી કાઢ્યા હશે. મિત્રો, આ મિસ્રી રાજા ઇઝરાયેલીઓને ગુલામ બનાવનાર ફારૂન, જે યુસુફને
જાણતો ન હતો તે હશે. નિર્ગમનના પુસ્તકમાં મૂસાનું ચરિત્ર પ્રખ્યાત છે. તે જૂના કરારના પ્રથમ 5 પુસ્તકો એટલે ઉત્પત્તિ, નિર્ગમન, લેવીય, ગણના અને પુનર્નિયમનો લેખક હતો. નિર્ગમનના પુસ્તકમાં મૂસાનું ચરિત્ર પ્રખ્યાત છે. તે જૂના કરારના પ્રથમ 5 પુસ્તકો એટલે ઉત્પત્તિ, નિર્ગમન, લેવીય, ગણના અને પુનર્નિયમનો લેખક હતો. નિર્ગમનના પુસ્તકમાં મૂસાનું જીવન 40 વર્ષના 3 સમયગાળામાં વહેંચાયેલું છે. પ્રથમ 40 વર્ષ મિસરમાં એટલે ફારૂનના રાજમહેલમાં, બીજા 40 વર્ષ મિદ્યાનના અરણ્યમાં અને ત્રીજા 40 વર્ષ અરણ્યમાં ઇઝરાયલના દોરનાર કે આગેવાન તરીકે. વાલા દર્શક મિત્રો, મૂસાની મિસરના સૂર્ય મંદિરની તાલીમ તેને મિસરમાંથી ઇઝરાયલને બહાર દોરી જવા, ઈશ્વરને અનુસરવા કામમાં આવી નહીં. ઈશ્વરે તેને 40 વર્ષ અરણ્યમાં એ માટે તૈયાર કર્યો કે તેને પ્રગટ થાય કે તે એકલો ઇઝરાયલને દોરી શકે એમ નથી. ઈશ્વરે જાણે મૂસાને અરણ્યમાં તાલીમ આપી. વાલા દર્શકો, ઈશ્વરે પોતાના લોકોને મુક્ત કરવા મૂસાને તૈયાર કર્યો. 40 વર્ષ પછી ઈશ્વરે તેને મિસર પાછો મોકલ્યો. તેણે ઇઝરાયલના આગેવાનોને સાથે લઈ ફારૂન રાજા પાસે જવાનું હતું. ફારૂન ઇઝરાયલને જવા દેવાનું નકારશે. તેનો નકાર ઈશ્વર અને મિસરના દેવો વચ્ચે ટકરાવ લાવશે. મિસર પર અન્ય દેવોની હકુમત હતી. ઘણા દેવો અને ઘણા માલિકો હતા. હજારો મંદિરોને લાખો પ્રતિમાઓ હતી. આ બધા પાછળ શૈતાન હતો. મિસરના ધર્મમાં પરાક્રમ અને સત્તા હતી, જે બીજો તિમોથી 3:8 કહે છે. જેમ યાનેસ તથા યાબ્રેસ મૂસાની સામા થયા, તેમ એવા માણસો પણ સત્યની સામા થાય છે. તેઓ ભ્રષ્ટ મતીના વિશ્વાસથી પતિત થયેલા માણસો છે. નિર્ગમન 5:2 લખ્યું છે, ત્યારે ફારૂને કહ્યું, યહોવા કોણ છે કે હું તેની વાણી માનીને ઇઝરાયેલીઓને જવા દઉં? હું યહોવાને ઓળખતો નથી અને વળી હું ઇઝરાયેલને જવા પણ નહીં દઉં. તે પછી ઈશ્વરે પોતે જ પોતાની ઓળખ આપી અને ફારૂન ઈશ્વરને ઓળખતો થયો અને ઈશ્વર તરીકે તેમને સ્વીકારતો થયો. નિર્ગમન 9:27 જણાવે છે, અને ફારૂને માણસ મોકલીને મૂસા તથા હારૂનને તેડાવ્યા ને તેઓને કહ્યું કે મેં આ વખત પાપ કર્યું છે. યહોવા ન્યાયી છે ને હું તથા મારા લોક દુષ્ટ છીએ. 10 અને 16 જણાવે છે, ત્યારે ફારૂને મૂસા તથા હારૂનને ઉતાવળે તેડાવીને કહ્યું, મેં તમારા દેવ યહોવાનો તથા તમારો અપરાધ કર્યો છે. વહાલા દર્શક મિત્રો, આ બનાવ પરથી એક પ્રશ્ન થાય છે, આપત્તિ શા માટે? તે આપત્તિઓ મિસરના દેવો વિરુદ્ધ ઈશ્વરનું યુદ્ધ હતું. દરેક આપત્તિ એ મિસરના કોઈ ખાસ દેવ વિરુદ્ધનો જંગ હતો. નિર્ગમન 12:12 જણાવે છે, કેમ કે તે રાત્રે હું આખા મિસર દેશમાં ફરીશ ને મિસર દેશમાં મનુષ્યના તથા પશુના સર્વપ્રથમ જનિતોને મારી નાખીશ અને હું મિસરના સર્વ દેવો પર ન્યાય શાસન લાવીશ. હું યહોવા છું. મિત્રો, ઈશ્વર પોતાના લોકોને પણ એ પ્રગટ કરવા માંગતા હતા કે તે યહોવા છે, પ્રભુ છે, મિસરના કોઈ પણ દેવ કરતા અતિ મહાન છે અને તેઓને મુક્ત કરવા તે પરાક્રમી છે. મિત્રો, હવે આપણે આપણા અભ્યાસમાં આગળ વધતા આપણે નિર્ગમનની રૂપરેખા જોઈએ. પ્રથમ એક મુક્તિદાતા, જે અધ્યાય 1-11 છે, જેમાં મિસરમાં ઇઝરાયેલીઓની ગુલામી, મૂસાનો જન્મ, ફારૂનના મહેલમાં પ્રથમ 40 વર્ષ, મૂસાનું તેડું, મિદ્યાનમાં બીજા 40 વર્ષ અને બળતા જાળવાનો બનાવ, મૂસાનું મિસરમાં પરત ફરવું, ઇઝરાયેલના છૂટકાની જાહેરાત,
ફારૂનનો સામનો. ભલા મિત્રો, તેમાં મિસરની અન્ય દેવોની ભક્તિ વિરુદ્ધ 9 આપત્તિઓ અને દેવોનું યુદ્ધ. બીજું, મુક્તિ રક્ત અને પરાક્રમથી, જે અધ્યાય 12-14 છે, જેમાં પાસ્કા પર્વની સ્થાપના, વિપત્તિ, પ્રથમ જનિતનું મૃત્યુ, લાલ સમુદ્ર પસાર કરવો, મિસરના સૈન્યનો નાશ. ત્રીજું, સિનાઈ પર્વત તરફ કૂચ, જે આત્મિક શિક્ષણ અધ્યાય 15-18 છે, જેમાં મુક્તિ પામેલાઓનું ગીત, સૂરનું અરણ્ય, મારા વનસ્પતિ વડે કડવા પાણી મીઠા કરાયા, એલીમ ફળવંત ખ્રિસ્તી અનુભવ, સીનનું અરણ્ય, માન્ના અને લાવરીઓ, ખ્રિસ્ત જીવનની રોટલી છે તે દર્શાવે છે. મારેલો ખડક, તે ખડક તો ખ્રિસ્ત હતો. અમાલેક, જે દેહ, પર્વતના શિખર પર જીત, મિધ્યાનનો યાજક ઈથરો, પ્રકટીકરણના વિરોધમાં જગી કે જ્ઞાન દર્શાવે છે. ચોથું, નિયમશાસ્ત્ર દોષારોપણ એટલે શિક્ષા, જે અધ્યાય 19-24 છે, જેમાં સિનાઈ પર્વત આગળ આગમન, નિયમ સ્વીકારવા કરાર, 10 આજ્ઞાઓ, વેદી માટેના નિયમ, સામાજિક કાયદા, અને પાંચમું, મુલાકાત મંડપનો નકશો અને બાંધકામ, જે અધ્યાય 25-40 છે, જેમાં ખ્રિસ્તનો નમૂનો કહી શકીએ. અને તેમાં મુલાકાત મંડપનો નકશો, પ્રમુખ યાજક માટેના વસ્ત્રનો નમૂનો, મુલાકાત મંડપના કારીગરો, ઇઝરાયલ માટે સાબાત એક નિશાની, સોનાની પ્રતિમા, નિયમભંગ, મૂસાની મધ્યસ્થી, નિયમની બીજી યાદીઓ. મિત્રો, મુલાકાત મંડપનું બાંધકામ અને મુલાકાત મંડપ ઊભો કરાયો, અને મુલાકાત મંડપ યહોવાના ગૌરવથી ભરપૂર થયો. વાલા દર્શક મિત્રો, આ હતી નિર્ગમનના પુસ્તકની રૂપરેખા. હવે નિર્ગમન ગમગીનીમાં શરૂ થાય છે અને ગૌરવમાં પૂરું થાય છે. મિત્રો, હવે આપણે નિર્ગમનના પ્રથમ અધ્યાયમાં આગળ વધીશું. તો વાલા દર્શક મિત્રો, જો તમારી પાસે પવિત્ર પુસ્તક બાઇબલ છે તો તમે મારી સાથે નિર્ગમનનું પુસ્તક ખુલ્લું રાખશો. દર્શક મિત્રો, નિર્ગમનની પ્રથમ થોડી કલમો તેને ઉત્પત્તિની વાત સાથે જોડે છે. જેઓ મિસરમાં આવ્યા તેઓની યાદી પ્રથમ અપાય છે. નિર્ગમન 1 અને 7 ઉત્પત્તિની વાત ચાલુ રાખે છે. આ પુસ્તકની ચાવીરૂપ કલમ નિર્ગમનનું પુસ્તક, તેનો 20મો અધ્યાય અને તેની બીજી કલમ છે. માટે જો તમારી પાસે બાઇબલ છે તો તમે તે નિહાળશો. નિર્ગમનનું પુસ્તક 20મો અધ્યાય, તેની બીજી કલમ આ પ્રમાણે કહે છે, મિસર દેશમાંથી એટલે ગુલામીના ઘરમાંથી તને કાઢી લાવનાર તારો દેવ યહોવા હું છું. તો વાલા દર્શક મિત્રો, આવો નિર્ગમન તેનો પહેલો અધ્યાય, તેની 1-6 કલમ આપણે વાંચીએ. હવે ઇસ્રાયેલના જે પુત્રો મિસર દેશમાં આવ્યા તેઓના નામ આ છે. પ્રત્યેક માણસ પોતાના કુટુંબ કબીલા સહિત યાકૂબની સાથે આવ્યો. રૂબેન, સિમ્યોન, લેવી તથા યહૂદા, ઈસાખાર, જબુલોન તથા બિન્યામીન, દાન તથા નપ્તાલી, ગાદ તથા આશેર. અને યાકૂબને પેટે સઘળા મળીને 70 ફરજંદ થયા હતા. અને યુસુફ તો તેઓની અગાઉ મિસરમાં હતો. પછી યુસુફ તથા તેના સર્વ ભાઈઓ તથા તે પેઢીના સર્વ માણસો મરી ગયા. નિર્ગમન ઉત્પત્તિની વાતને આગળ લઈ જાય છે. ઉત્પત્તિ યુસુફના મૃત્યુથી પૂરું થાય છે. નિર્ગમન 1 અને 6 કહે છે કે યુસુફ, તેના ભાઈઓ અને આખી પેઢી મૃત્યુ પામી હતી. ત્યાર પછી 3.5 સદીઓ પસાર થઈ ગઈ હતી. ઉત્પત્તિના 46મા અધ્યાયમાં ઈશ્વર કહે છે કે ઇઝરાયેલ વધીને અનેક ગણા થશે અને મિસરમાં એક મહાન દેશ જાતિ થશે.
7મી કલમમાં આ ભવિષ્ય કથન ખરેખર પૂર્ણ થયું. નિર્ગમન 1:7 અને 8 જણાવે છે, અને ઇસ્રાયેલ પુત્રો સફળ થઈને ઘણા જ વધ્યા ને વિસ્તાર પામીને અતિ સમર્થ થયા, અને તેઓથી દેશ ભરપૂર થઈ ગયો. હવે મિસર દેશ ઉપર એક નવો રાજા થયો કે જે યુસુફને ઓળખતો નહોતો. હવે એક મોટું પરિવર્તન આવ્યું. મિસરની ગાદી પર એક નવો ફારૂન આવ્યો જેણે યુસુફ વિશે કદી સાંભળ્યું ન હતું. કદાચ હિક્સોસ અથવા ભરવાડ રાજાઓ જેઓ સેમ વંશીઓ હતા તેઓની સત્તા ઉખેડી નંખાઈ હતી, અને મિસરના રાજાઓની અગાઉનો રાજવંશ ફરી ગાદી પર આવી ગયો હતો. આ નવો રાજા યુસુફને જાણતો ન હતો, અને તેને તેના વંશજો પ્રત્યે ઋણની લાગણી ન હતી. મિત્રો, 8મી કલમમાં એક અજાયબ પાઠ શીખવા મળે છે. દરેક પેઢીને ઈશ્વરનું વચન શીખવવાની આપણી સતત જવાબદારી છે. હવે મિસરમાં એક નવો ફારૂન ઊભો થયો કે જે યુસુફને જાણતો ન હતો. હંમેશા ખૂબ જ જરૂરી છે કે નવી પેઢીને પ્રભુના વચનનું શિક્ષણ આપવામાં આવે. મિસરમાં એવી પેઢી આવી કે જે યુસુફને જાણતી નહોતી. એક સમયે યુસુફ ખૂબ જ પ્રખ્યાત માણસ હતો, પણ આ નવો ફારૂન તેની અગાઉના શાસકો માફક ઇઝરાયલીઓ પ્રત્યે દયાળુ ન હતો. મિત્રો, કલમ 9 અને 10 જોઈએ. તેણે પોતાના લોકોને કહ્યું કે જુઓ, ઇસ્રાયેલ પુત્રોના લોક આપણા કરતાં ઝાઝા તથા બળવાન છે, માટે ચાલો આપણે તેઓ પ્રત્યે ચતુરાઈથી વર્તીએ, નહીં તો તેઓ વધી જશે ને કોઈ લડાઈ જાગે ત્યારે એવું બને કે તેઓ આપણા શત્રુઓની સાથે મળી જઈને આપણી સામે લડે ને દેશમાંથી નીકળી જાય. વહાલાઓ, આ વાસ્તવિક શક્યતા હતી જે ઇઝરાયેલ પ્રજા મિસર વિરુદ્ધના દુશ્મન પરિબળો સાથે મળી જાય. જો કે ફારૂનને ગુલામોની જરૂર હતી, પણ તેનો પ્રશ્ન ઉકેલવાની સરળ રીત એ હતી કે ઇઝરાયેલીઓને છોડવાને બદલે ફારૂને આ મુશ્કેલી સંભાળી લેવા દુનિયાવી જ્ઞાન વાપરવાનો નિર્ણય કર્યો. 11મી કલમમાં લખ્યું છે, માટે તેઓને માથે બોજ નાખીને તેઓને દુઃખ દેવા સારું તેઓના ઉપર તેણે વેઠ કરાવનાર મુકાદમ મૂક્યા, અને તેઓએ ફારૂનને સારું પિથોમ તથા રામસેસ નગરો વખારોને માટે બાંધ્યા. વહાલા દર્શકો, ઇઝરાયેલ પુત્રો પર ભારે મજૂરી કરવા દબાણ કરવામાં આવ્યું. તેઓએ પિરામિડ બાંધ્યા નથી, પણ તેઓને વખારો અને ભંડારોના નગરો બાંધવાની ફરજ પાડવામાં આવી. તેઓએ પિથોમ અને રામસેસ નગરો વખારો માટે બાંધ્યા. તેઓને ગુલામો તરીકે ઈંટો વડે આ નગરો બાંધવાની ફરજ પાડવામાં આવી. શરૂઆતમાં ઈંટો બનાવવા તેઓને ઘાસ અથવા પરાળ આપવામાં આવતું હતું, પણ તેઓ પર ફારૂનની સતાવણી વધતી ગઈ અને તેઓએ પોતાની જાતે જ આ પરાળ ભેગું કરવું પડતું હતું, અને તેઓને જેટલી ઈંટો બનાવવાનું કહેવામાં આવે તેટલી ઈંટો બનાવવી પડતી હતી. મિત્રો, મિસરમાં ઇસ્રાયેલ પુત્રોની ગુલામીના વર્ણન માટે સાબિતીની જરૂર નથી. આ ઈંટ જ સાબિત કરે છે કે આ વર્ણન ચોક્કસ છે. મિસ્રીઓએ ઇઝરાયેલ પ્રજાનું જીવન વધુ કઠણ અને મુશ્કેલ ભર્યું બનાવી દીધું હતું. 12મી કલમ જોઈએ. પણ જેમ જેમ તેઓ તેમને દુઃખ દેતા ગયા તેમ તેમ તેઓ વિશેષ વધતા અને બહોળો વિસ્તાર પામતા ગયા, અને ઇસ્રાયેલ પુત્રોના કારણથી તેઓ ત્રાસ પામ્યા. દર્શકો, ઉત્પત્તિ 15 અને 13માં ઈશ્વરે ઇબ્રાહીમને કહ્યું હતું કે તું ખચી જ જાણ કે તારો વંશ પરદેશમાં ભટકશે અને ત્યાંના લોકોની સેવા કરશે, અને 400 વર્ષ સુધી તેઓને દુઃખ દેવામાં આવશે. મિત્રો, આ કલમમાં 3 બાબતોનું ભવિષ્ય જણાવાયું છે. ઇઝરાયેલીઓ પરદેશમાં રહેશે, ત્યાં તેઓ ગુલામો બનશે, અને તેઓને દુઃખ આપવામાં આવશે. મિત્રો, નિર્ગમનના પહેલા અધ્યાયમાં
તે બધા જ ભવિષ્ય કથન સાચા પડ્યા છે. મિસ્રીઓ જેમ જેમ તેઓને વધુ હેરાન કરતા ગયા તેમ તેમ વધ્યા અને વિસ્તાર પામ્યા. મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા આપણે નિર્ગમન તેનો પહેલો અધ્યાય અને તેની 13 થી 15 કલમ વાંચીએ અને મિસ્રીઓએ ઇસ્રાયેલ પુત્રો પાસે સખત વેઠ કરાવી અને ચૂનો તથા ઈંટો પાડવાના કામમાં તથા ખેતરમાં સર્વ પ્રકારની મજૂરી કરવામાં તેમની પાસે સખત ચાકરી કરાવીને તેઓએ તેમની જિંદગી કષ્ટમય કરી. તેમની પાસે જે ચાકરી તેઓ કરાવતા હતા તે બધી સખત વેઠ હતી. અને હિબ્રુ દાઈઓ, જેઓમાંની એકનું નામ સિફ્રા તથા બીજીનું નામ પૂહા હતું, તેઓને મિસરના રાજાએ આજ્ઞા કરીને કહ્યું કે મિસ્રીઓએ ઇઝરાયેલીઓને ફક્ત ગુલામ જ બનાવ્યા નહીં, પણ તેમની સાથે ખરાબ વ્યવહાર પણ કર્યો. મિત્રો, સતાવણી છતાં ઈશ્વરનો આશીર્વાદ તેઓ પર ઉતર્યો અને તેઓની સંખ્યા ભારે વધી ગઈ. રાજાએ પોતાની ગુલામ પ્રજાની ઝડપી વૃદ્ધિ ધ્યાનમાં લીધી અને તે પ્રશ્ન ઉકેલવાના પ્રયત્નોમાં હિબ્રુ દાઈઓ સાથે વાતચીત કરી. આ 2 મહિલાઓના નામનો અર્થ જાણવો રસિક છે. સિફ્રાનો અર્થ સુંદરતા થાય છે. પૂઆનો અર્થ શોભા થાય છે. આ મિસ્રી મહિલાનું સમૂહ ચિત્ર ધ્યાનમાં લેવા જેવું છે. સુંદરતા અને શોભા મિસર દેશની મહિલાઓનું વર્ણન કરે છે. આ મહિલાઓ દેખીતી રીતે મિસરમાં ઉચ્ચ હોદ્દા ધરાવતી હતી અને બાળકોના જન્મ કરાવનાર આયાઓની ઉપરી હતી. મિત્રો, 16મી કલમ જુઓ. જ્યારે તમે હિબ્રુ સ્ત્રીઓ પાસે દાયનું કામ કરવા જાઓ ને જ્યારે તમે તેઓને પ્રસવ પાટ ઉપર જુઓ ત્યારે જો છોકરો અવતરે તો તેને મારી નાખવો, પણ જો છોકરી અવતરે તો તેને જીવતી રહેવા દેવી. મિત્રો, આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ દોરી જતા વંશનો નાશ કરવાનો શૈતાનનો એક પ્રયત્ન હતો. આખા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આ વાત જોવા મળે છે. યહૂદીઓને નષ્ટ કરવા માટે પણ ઘણા પ્રયત્નો થયા છે, પણ રસપ્રદ બાબત એ છે કે આખા વિશ્વમાં સેમ વંશના લોકો ફેલાઈ ગયા છે. ઈશ્વરના બાળકોએ આવી વિરોધી પ્રવૃત્તિમાં ભાગીદાર ન બનવું જોઈએ. મિત્રો, અહીં પણ જ્યારે શૈતાન ઇઝરાયેલ પુત્રોને નષ્ટ કરવા પ્રયત્ન કરે છે ત્યારે ઈશ્વર દરમિયાનગીરી કરે છે. 17 થી 20 કલમમાં લખ્યું છે, પણ તે દાઈઓ દેવનું ભય રાખનારી હતી ને મિસરના રાજાએ તેઓને આપેલી આજ્ઞા પ્રમાણે ન કરતા તેઓ છોકરાઓને જીવતા રહેવા દેતી. અને મિસરના રાજાએ તે દાઈઓને તેડાવીને તેઓને કહ્યું કે તમે છોકરાઓને જીવતા રાખ્યા એમ કેમ? ત્યારે તે દાઈઓએ ફારૂનને કહ્યું કે કારણ એટલું જ છે કે હિબ્રુ સ્ત્રીઓ મિસ્રી સ્ત્રીઓ જેવી નથી, કેમ કે તેઓ એવી ચાલાક છે કે તેઓની પાસે દાઈઓ પહોંચે તે પહેલાં તો તેઓ જણી દે છે. એ માટે દેવે દાઈઓનું ભલું કર્યું અને લોક વધીને ઘણા સમર્થ થયા. તેનો અર્થ કે સર્વ હિબ્રુ નર બાળકોનો નાશ કરવાનો આ રાજકીય પ્રયત્ન હવે નિષ્ફળ ગયો હતો. કલમ 21 જોઈએ. અને એમ થયું કે દાઈઓ દેવનું ભય રાખનારી હતી માટે તેણે તેમના ઘરો સ્થાપ્યા. આ દાઈઓ પાસે પસંદગી હતી કે ફારૂનને આધીન થવું કે ઈશ્વરને. તેઓ ઈશ્વરની બીક રાખતા શીખી હતી અને તેઓની આધીનતાની નોંધ લેવાઈ અને ઈશ્વરે તેઓને બદલો આપ્યો. ઈશ્વરે સિફ્રા અને પૂઆને ઇઝરાયેલમાં નામ અને સ્થાન આપ્યા અને દેશમાં તેઓનું સન્માન વધી ગયું. કલમ 22 જણાવે છે, અને ફારૂને પોતાના સર્વ લોકોને ફરમાવ્યું કે જે પ્રત્યેક છોકરો જન્મે તેને તમારે નદીમાં ફેંકી દેવો અને પ્રત્યેક છોકરીને તમારે જીવતી રહેવા દેવી. મિત્રો, જો આ હુકમ પાળવામાં આવ્યો હોત તો ઇઝરાયેલ પ્રજા ઝડપથી ખલાસ થઈ ગઈ હોત, પણ ફારૂનનો હુકમ માનવામાં આવ્યો નહીં.
નિર્ગમનના બાકીના અધ્યાયો સ્પષ્ટ રીતે તે રજૂ કરે છે. મિસરની ગુલામીમાંથી ઇઝરાયેલ પુત્રોને મુક્ત કરવા ઈશ્વર મૂસાને ઊભો કરે છે. નિર્ગમન એ મુક્તિનું મહાન પુસ્તક છે. ઈશ્વર આજે આપણને કેવી રીતે મુક્ત કરે છે તેનું ચિત્ર તે આપણને પ્રગટ કરે છે. ઈશ્વર આપણને પાપમાંથી, જગતમાંથી, દેહમાંથી અને શૈતાનથી મુક્ત કરે છે અને સ્વર્ગ માટે આપણો ઉદ્ધાર કરે છે. શું તમે શૈતાનના બંધનો અને પાપમાંથી મુક્ત થવા માગો છો? તો તમારું સમર્પણ ઈશ્વરને કરો અને ઈશ્વર એ પ્રમાણે કરવા આપ સર્વને સહાય કરો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. ખોવાયેલાનો શોધનારો છે, દુઃખિત મનનો સહારો છે. તોફાનોમાં સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે. મિત્રો, હું આશા રાખું છું કે આ અભ્યાસ મારફતે તમે આશીર્વાદિત થયા હશો. ઈશ્વર તમને જ્યાં પણ મૂકે છે ત્યાં તમને આશીર્વાદ આપી શકે છે. તમારા માટે ઈશ્વરની પાસે એક યોજના છે. જ્યારે આપણે વિચારીએ છીએ કે દુશ્મનો ઘણા બળવાન છે, ત્યારે ઈશ્વર રાજાઓને નીચે પાડે છે અને નમ્ર જનોને ઊંચા ઉઠાવે છે. તેથી જ્યારે સંજોગો મુશ્કેલ બને અને પડકારો ખૂબ ઊંચા લાગે, ત્યારે આપણી પાસે ઈશ્વર તરફ ફરવા સિવાય બીજો કોઈ સાચો માર્ગ હોતો નથી, કારણ કે તે આપણને પ્રેમ કરે છે અને આપણી સંભાળ રાખે છે. હિબ્રુ સ્ત્રીઓ શિફ્રા અને પુઆના જીવનો આપણને યાદ કરાવે છે કે જ્યારે આપણે માણસો કરતાં ઈશ્વરને ઉચ્ચ સ્થાને મૂકીએ છીએ, ત્યારે તે હંમેશા આપણને ઇનામના હકદાર ગણે છે. મિત્રો, આજનો પ્રશ્ન છે, ઇસ્રાયેલ પુત્રોએ કયા 2 નગરો ફારૂનને સારું બાંધ્યા? એ. પિથોમ અને રામસેસ, બી. હેબ્રોન અને સમરૂન, સી. આઈ અને બેથેલ, ડી. નાઝરેથ અને કાના. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી. ઉપરથી નીચે સુધી ફાટી ગયો. પ્રિય મિત્રો, આજે આપણે જે પાઠ શીખ્યા તેના પર તમે મનન કરવાનું ચાલુ રાખશો. આજના કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો અને આજનો જવાબ અમને ચોક્કસ મોકલી આપશો. અમારો ફોન નંબર છે 94 29 37 56 10. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.